નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પૂરી થઈ ગઈ, બરાબર ને? હવે થોડાક વેકેશનના માહોલમાં આવી ગયા, એક્ઝામમાંથી હળવા થઈ ગયા, રિલેક્સ થઈ ગયા. આખા વર્ષની મહેનત પછી ઘણા મૂંઝવતા પ્રશ્નોનું સોલ્યુશન લઈ લીધું, પણ હજી તો એક પ્રશ્નમાંથી બહાર નીકળ્યા નથી, ત્યાં બીજા પ્રશ્નો શરૂ થઈ ગયા. કઈ લાઈન લેવી, કયો કોર્સ પસંદ કરવો? કાકાના દીકરા સાયન્સ લે એટલે સાયન્સ લેવું, બાજુવાળા સાયન્સ લે એટલે સાયન્સ લેવું? ના, એવું બિલકુલ જરૂરી નથી. તમને શું ગમે છે, તમને કયા વિષયમાં રસ છે, એ પ્રમાણે કોર્સની પસંદગી કરો. પણ ઘણી વખત એવું છે કે પ્રોપર કોર્સની જ માહિતી આપણી પાસે નથી, તો કયો કોર્સ પસંદ કરવો કેમ નક્કી કરી શકીએ? કોમર્સમાં પણ ઘણા વિષયો એવા છે જેની પસંદગી કરી અને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકીએ, પણ અભાવ છે માત્ર સાચા માર્ગદર્શનનો. તો આવું માર્ગદર્શન મેળવીએ, સાચો કોર્સ પસંદ કરીએ અને એક ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ, બરોબર ને? તો વિચારજો જરૂર આ બાબત.